હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને? ઇન્ડોવાઇસમાં એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો પહેલો આર્ટિકલ દ્રુપદના બારમાં છે. યુપીએસસી, જીપીએસસી અને સ્પીપા ત્રણેય એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે. આર્ટ એન્ડ કલ્ચર સેક્શનમાં ડાયરેક્ટલી દ્રુપદ વિશે ક્વેશ્ચન આવી શકે છે, પ્રિલિમ અને મેન્સ બંનેમાં. તો અત્યારે દ્રુપદ ન્યૂઝમાં કેમ છે? તો જુઓ, ધ હિન્દુ ન્યૂઝપેપરમાં દ્રુપદ વિશે ડિટેલમાં એક આર્ટિકલ આવેલો છે. દ્રુપદ મહોત્સવ છે તો એને સેલિબ્રેટ કરવામાં આવી રહ્યો છે, તો એટલા માટે આ આર્ટિકલ ધ હિન્દુમાં આવ્યો હતો. પરંતુ એક્ઝામ માટે રેલેવન્ટ નથી. એક્ઝામમાં યુપીએસસી દ્રુપદ વિશે જે બેઝિક ઇન્ફોર્મેશન છે તો ત્યાંથી ક્વેશ્ચન પૂછી શકે છે. તો અત્યારે આપણે આ ઓપોર્ચ્યુનિટીનો યુઝ કરીને દ્રુપદ વિશે ડિટેલમાં ઇન્ફોર્મેશન લઈએ. તો જો, દ્રુપદ હિન્દુસ્તાની ક્લાસિકલ મ્યુઝિકની એક સ્ટાઇલ છે. ક્લાસિકલ મ્યુઝિક એટલે શું થાય? શાસ્ત્રીય સંગીત, સમજી ગયા? તો દ્રુપદ એ હિન્દુસ્તાની ક્લાસિકલ મ્યુઝિકની એક સ્ટાઇલ છે. હિન્દુસ્તાની ક્લાસિકલ મ્યુઝિકની વેરિયસ સ્ટાઇલ છે. તમે ખયાલનું નામ સાંભળ્યું હશે, ટપ્પા છે, ઠુમરી છે, ગઝલ છે. આ બધી જે હિન્દુસ્તાની ક્લાસિકલ મ્યુઝિકની સ્ટાઇલ છે તો એમાં મોસ્ટ એન્શિયન્ટ સ્ટાઇલ કઈ છે? તો દ્રુપદ છે. ખાસ નોટ ડાઉન કરજો, અહીંયાથી ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે છે. હિન્દુસ્તાની ક્લાસિકલ મ્યુઝિકની જેટલી પણ સ્ટાઇલ છે તો એમાં મોસ્ટ એન્શિયન્ટ એટલે કે સૌથી પ્રાચીન સ્ટાઇલ કઈ છે? તો દ્રુપદ છે. તો આ ખબર પડી ગઈ. હવે જો, દ્રુપદ જે છે તો હાલના સમયમાં પણ યાદ રાખજો, દ્રુપદ હાલના સમયમાં પણ પોતાના ઓરિજિનલ ફોર્મમાં સર્વાઈવ છે. એટલે કે આમાં હની સિંહનું ઇન્ફ્લુઅન્સ જોવા મળ્યું નથી. એક્ઝામમાં લખવાનું નથી, જસ્ટ તમને યાદ રહે એટલા માટે કહું છું કે જ્યારે દ્રુપદની શરૂઆત થઈ હતી તો ત્યારે દ્રુપદ જે ફોર્મમાં જોવા મળતું હતું તો એ જ ફોર્મમાં દ્રુપદ હજુ પણ જોવા મળે છે. એટલે કે આને પોતાની ઓરિજિનાલિટીને મેન્ટેન કરીને રાખી છે. સમજી ગયા? ધ નેચર ઓફ દ્રુપદ મ્યુઝિક ઇઝ સ્પિરિચ્યુઅલ. એટલે કે જે દ્રુપદ મ્યુઝિકનું નેચર છે તો એ કેવું છે? સ્પિરિચ્યુઅલ છે, આધ્યાત્મિક. સ્પિરિચ્યુઅલનો મતલબ શું થાય? આધ્યાત્મિક. સમજી ગયા? એટલે કે મેઇનલી ભગવાન સાથે કનેક્ટેડ થવા માટે, ભગવાનની પ્રાર્થના કરવા માટે આ દ્રુપદ મ્યુઝિક છે તો એનો યુઝ કરવામાં આવે છે. ઇટ ડઝ નોટ સિક્સ ટુ એન્ટરટેન બટ ટુ ઇન્ડ્યુસ ધ ફિલિંગ ઓફ પીસ એન્ડ સ્પિરિચ્યુઆલિટી ઇન ધ લિસનર. સમજી ગયા? એટલે મેં તમને પહેલાં પણ કીધું ને કે જે પણ લિસનર હોય, જે દ્રુપદ મ્યુઝિકને સાંભળનારા હોય, માની લો કે આ એક્સ નામનો વ્યક્તિ જે દ્રુપદ મ્યુઝિક છે તો એ ગાય છે અને વાય નામનો વ્યક્તિ સાંભળે છે, તો આ એક્સ આ વાયને એન્ટરટેન નથી કરતો કે ભાઈ તું મોજ કર, હું ગીત ગાઉં છું. આવું નથી. જે દ્રુપદ મ્યુઝિક છે તો એ સાંભળવાવાળા જે વ્યક્તિ છે તો એના માઇન્ડમાં પીસ આવે, શાંતિ એને મળે અને આધ્યાત્મિકતા, એની અંદર સ્પિરિચ્યુઆલિટીની ભાવના જાગે. તો એ જ મકસદથી જે દ્રુપદ મ્યુઝિક છે તો એ ગાવામાં આવે છે. સમજી ગયા? ઇટ ઇઝ અ પ્રાઇમરીલી ફોર્મ ઓફ વર્શિપ. સમજી ગયા? પ્રાઇમરીલી જે દ્રુપદ છે તો એક વર્શિપનું ભગવાનની પ્રાર્થના કરવાનું ફોર્મ છે. સમજી ગયા? વર્શિપ એટલે શું થાય? ભગવાનની પ્રાર્થના કરવાનું એક ફોર્મ છે. ઇન વિચ ઓફરિંગ્સ આર મેડ ટુ ધ ડિવાઇન થ્રુ ધ સાઉન્ડ ઓફ ઓર નાદા. સમજી ગયા? એટલે કે ભગવાનને જે ઓફરિંગ કરવામાં આવે, જેમ આપણે ભગવાનને પ્રસાદ ધરતા હોઈએ ને, તો આમાં શું કરવામાં આવે છે? ભગવાનની પ્રાર્થના કરવામાં આવે છે અને સાઉન્ડના જરીએ ઓફરિંગ કરવામાં આવે છે. સાઉન્ડને નાદા પણ કહેવામાં આવે છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે કે ભગવાનની જે દ્રુપદ છે તો મ્યુઝિક ગાઈને ભગવાનની વર્શિપ કરવામાં આવે છે. અને જે દ્રુપદ મ્યુઝિક છે, ધ દ્રુપદ વોઝ ઇનિશિયલી સંગ ઓનલી ઇન ધ ટેમ્પલ, ધ સિંગર ફેસિંગ ધ લોર્ડ. સમજી ગયા? ઇનિશિયલી એટલે કે શરૂઆતના સમયમાં જે દ્રુપદ છે તો એને ફક્ત ને ફક્ત, યાદ રાખજો, ઓનલી વર્ડ છે, અહીંયાથી યુપીએસસી ક્વેશ્ચન પૂછી શકે છે. શરૂઆતના સમયમાં જે દ્રુપદ છે તો એને ઓનલી મંદિરોની અંદર જ ગાવામાં આવતું હતું અને ભગવાનની જે મૂર્તિ હોય તો એની સામે બેસીને જે દ્રુપદ મ્યુઝિક છે તો એને ગાવામાં આવતું હતું. માની લો કે આ ડીટી છે, આ ગર્ભગૃહ છે ને એની અંદર ડીટી હોય તો આ ડીટીની સામે બેસીને, જેમ તમે જોયું હશે હિંમત ચૌહાણ છે તે ભગવાનની મૂર્તિને સામે બેસીને ભજન ગાતા હોય છે, તો એવી જ રીતે જે દ્રુપદ મ્યુઝિક છે તો એમાં ભગવાનની મૂર્તિ સામે બેસીને જે ભગવાનની જે પ્રાર્થના છે તો એ કરવામાં આવે છે અને દ્રુપદ મ્યુઝિકને ગાવામાં આવે છે. આની કેરેક્ટરિસ્ટિક્સની આપણે વાત કરીએ તો ઇટ લેઝ એમ્ફેસિસ ઓન મેન્ટેનિંગ ધ પ્યોરિટી ઓફ ધ રાગા. એટલે કે જે રાગ છે તો
તો એની પ્યોરિટીને મેન્ટેન કરવા ઉપર ભાર મૂકે છે. એમ્ફેસિસનો મતલબ શું થાય? ભાર મૂકવો, સમજી ગયા. ધ લેંગ્વેજ ઓફ ધ ધ્રુપદ ચેન્જ ફ્રોમ ધ સંસ્કૃત ટુ બ્રિજ ભાષા સમટાઈમ બિટવીન ધ 12th એન્ડ 16th સેન્ચુરી. સમજી ગયા? 16થી લઈને 12મી સદીની વચ્ચે. જો ઇનિશિયલી જે 12મી સદી છે તો ત્યારે જે ધ્રુપદ મ્યુઝિક છે તો એને સંસ્કૃતમાં ગાવામાં આવતું હતું, પરંતુ 12મી સદીથી લઈને 16મી સદીની વચ્ચે જે સંસ્કૃતમાંથી બ્રિજ ભાષા મારા ખ્યાલથી મેઇનલી જે વૃંદાવન એરિયા છે તો એની આસપાસ આ જે બ્રિજ ભાષા છે તેને બોલવામાં આવે છે. તો જે ધ્રુપદ મ્યુઝિક છે તો એ 12મીથી લઈને 16મી સદીની વચ્ચે જે ધ્રુપદ મ્યુઝિકની જે ભાષા છે તો એ સંસ્કૃતથી લઈને બ્રિજ ભાષા થઈ ગઈ છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. આના જેનેસિસની આપણે વાત કરીએ તો ઇટ ઇઝ ધ ફોર્મ ઓફ ધ ડિવોશનલ મ્યુઝિક that traces its origin to the ancient text of the સામવેદા. યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયાથી ડાયરેક્ટ ક્વેશ્ચન બનવાનો છે કે જે ધ્રુપદ મ્યુઝિક છે તો એનું ઓરિજિન ક્યાંથી ટ્રેસ થાય છે? શું ઋગ્વેદમાંથી ટ્રેસ થાય છે કે શું સામવેદમાંથી ટ્રેસ થાય છે? આ તમારે યાદ રાખવાનું છે કે જે ધ્રુપદ મ્યુઝિક છે તો એનું ઓરિજિન એટલે કે એની જે શરૂઆત છે તો એ સામવેદમાંથી ટ્રેસ થાય છે. આ તમારે ખાસ નોટ ડાઉન કરવાનું છે. અહીંયાથી ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે, સમજી ગયા? અને આ તો મેં તમને પહેલાં પણ કીધું કે જે એક પ્રકારનું ડિવોશનલ મ્યુઝિક છે, સમજી ગયા? સામવેદા વોઝ ચાન્ટેડ with the help of the melody and rhythm called the સમાગના. યાદ રાખજો, સમાગના અહીંયાથી પણ ક્વેશ્ચન બની શકે છે. તો જે સામવેદા છે તો એનું ચાન્ટિંગ કરવામાં આવતું. ચાન્ટિંગ એટલે આપણે એને કહી શકીએ ને એક રીતે તમે પેલા બુદ્ધાનું પણ ચાન્ટિંગ હોય છે ને આ બધું તમે નામ સાંભળ્યું હશે. તો સામવેદા છે તો ત્યારે જે સામવેદા છે તો એનું ચાન્ટ કરવામાં આવતું હતું. એટલે કે એને મારા ખ્યાલથી ચાન્ટિંગ એટલે હું એને ગાવા કહી શકું. અને મેઇનલી જે મેલોડી છે એટલે કે મધુર રાગ અને રિધમ એટલે શું થાય? તલ, પેલું તાલ, સમજી ગયા? મધુર રાગ અને તાલ. તો આનો યુઝ કરીને જે સામવેદા છે તો એનું ચાન્ટિંગ કરવામાં આવતું હતું. અને એ જે ચાન્ટિંગ કરવામાં આવતું હતું એને શું કહેવામાં આવતું હતું? સમગાના. ઠીક છે, સમગાના અને કહેવામાં આવતું હતું. તમારી રીતે પ્રોનાઉન્સ કરી લેજો, અને સમગાના પ્રોનાઉન્સ કરું છું. એન્ડ ગ્રેજ્યુઅલી ધીસ ડેવલપ ઇન્ટુ ધ 2 વોકલ સ્ટાઇલ કોલ્ડ ચંદા એન્ડ પ્રબંધા વિથ ઇન્ટ્રોડક્શન ઓફ ધ વર્સ એન્ડ ધી મેટર. સમજી ગયા? તો આ તમારે યાદ રાખવાનું છે કે જ્યારે ઇનિશિયલી મેલોડી અને રિધમનો યુઝ કરીને સામવેદાનું ચાન્ટિંગ કરવામાં આવતું હતું, પછી ધીરે ધીરે આમાંથી જ 2 વોકલ સ્ટાઇલ છે તો ડેવલપ થઈ, જેનું નામ છે છંદા અને પ્રબંધા. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. છંદા અને પ્રબંધા આ શાની સાથે લિંક છે? તો ધ્રુપદ સાથે લિંક છે. અહીંયાથી પણ ક્વેશ્ચન બની શકે છે. ધ ફ્યુઝન ઓફ ધીસ 2 એલિમેન્ટ્સ લેડ ટુ ધ એમર્જન્સ ઓફ ધ ધ્રુપદ. સમજી ગયા? મેં તમને ઓરિજિન સમજાવ્યું કે સામવેદામાંથી કઈ રીતે જે ધ્રુપદ છે તો એનું ઓરિજિન થયું. ઇનિશિયલી જે સામવેદા છે તો એનું ચાન્ટિંગ કરવામાં આવતું હતું, પછી એ જે ચાન્ટિંગ છે તો એમાંથી 2 સ્ટાઇલ ડેવલપ થઈ અને પછી 2 સ્ટાઇલનું ફ્યુઝન થયું. જો ફ્યુઝન અને ફિઝન એટલે શું થાય? ફ્યુઝન એટલે બંને સાથે આવે ને તો એને આપણે શું કહીએ? તમે ન્યુક્લિયર ફ્યુઝન અને ન્યુક્લિયર ફિઝનનું નામ સાંભળ્યું હશે. તો આ ફ્યુઝન એટલે શું થાય? જ્યારે બંને સાથે આવે તો એને ફ્યુઝન કહેવાય. અને ફિઝન એટલે બંને એકબીજાથી દૂર થાય તો એને આપણે શું કહે છે? ફિઝન કહે છે. હું તમને દેશી ભાષામાં સમજાવું છું. તો તમારે યાદ શું રાખવાનું છે કે આ બંને મેં તમને ઉપર છંદા અને પ્રબંધા સ્ટાઇલ કીધી, તો આ બંનેનું ફ્યુઝન થઈને પછી કોનું ઇમર્જન્સ થયું એટલે કે કોની શરૂઆત થઈ? તો ધ્રુપદની શરૂઆત થઈ. તો આ ઓરિજિન તમને ખબર પડી ગઈ. અહીંયાથી ક્વેશ્ચન આવશે ને તો આ બધી મોટી વાર્તામાંથી ક્વેશ્ચન નહીં આવે. ક્વેશ્ચન એટલો જ આવશે કે જે ધ્રુપદ છે તો એનું ઓરિજિન કયા વેદમાંથી ટ્રેસ થાય છે. તો તમારે ખાસ યાદ રાખવાનું છે. અને હવે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે, અને કારણ કે અહીંયાથી છે ને યુપીએસસીમાં જે મેડિવલ ટાઈમ છે તો ત્યાંથી ક્વેશ્ચન બની શકે છે. તો જો મેડિવલ સમયની આપણે વાત કરીએ, ઇન મેડિવલ ઇન્ડિયા ધ ધ્રુપદ હેડ mainly thrived under the patronage of the Mughal and the Rajput king. યાદ રાખજો, જે મુગલ અને રાજપૂત રાજાઓ હતા તો આ લોકોએ જે ધ્રુપદ મ્યુઝિક છે તો એને પેટ્રોનેજ આપી હતી. સમજી ગયા? તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે કે જે મુગલ અને રાજપૂત રાજાઓ છે તો એને ધ્રુપદ મ્યુઝિકને શું આપી હતી? પેટ્રોનેજ આપી હતી. એન્ડ લેટર ઇટ ડિક્લાઇન્ડ વિથ ધ શિફ્ટ ટુ ધ ઇન્ટરેસ્ટ ઇન ધી ખયાલ. સમજી ગયા? એટલે જે ખયાલ છે તો એ પણ હિન્દુસ્તાની ક્લાસિકલ મ્યુઝિકનો સ્ટાઇલ છે. તો આમાં શું થયું કે જે મુગલ અને રાજપૂત કિંગ હતા તો જેમ આપણે માની લો કે પહેલાં અરિજીત હોય ને પછી પહેલાં માની લો કે આપણે હનીસિંગ હતો અને પછી અરિજીત આવ્યો એટલે હનીસિંગનું માર્કેટ જતું રહ્યું, એવું આમાં થઈ ગયું. સમજી ગયા? કે જે મુગલ અને રાજપૂત કિંગ હતા તો આ લોકોનો ઇન્ટરેસ્ટ ધીરે ધીરે ખયાલ તરફ શિફ્ટ થયો. એટલા માટે જે ધ્રુપદ છે તો એનું શું થયું? ડિક્લાઇન થવા લાગ્યું. સમજી ગયા? તો આ તમને ખબર પડી ગઈ. હવે હનીસિંગ પહેલાં આવ્યો કે પેલો કહેવાય ને કે અરિજીત, તો આ બધું આમાં R&D કરવાની જરૂર નથી. જસ્ટ મેં તમને સમજાવવા માટે કીધું છે. સમજી ગયા? આપણે તો કહેવાય ને કે હનીસિંગને સાંભળતા પણ નથી, કારણ કે એમાં ખબર પણ ના પડે એ શું ગાય છે. સમજી ગયા? અને પરફોર્મન્સની આપણે વાત કરીએ, ધ પરફોર્મન્સ ઓફ ધ ધ્રુપદ ઇઝ ડન ઇન 2 પાર્ટ્સ. ઠીક છે? તો જો આ યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે જે ધ્રુપદનું પરફોર્મન્સ છે તો એને 2 પાર્ટમાં કરવામાં આવે છે. એક છે અલાપ અને બીજું છે બંદિશ. તો આ અલાપ અને બંદિશ વિશે પણ ક્વેશ્ચન આવી શકે છે કે અલાપ અને બંદિશ એ કયા મ્યુઝિક સાથે લિંક છે. સમજી ગયા? તો ધ્રુપદ મ્યુઝિક સાથે લિંક છે, આને તમે નોટ ડાઉન કરજો. ધ્રુપદને 2 પાર્ટમાં કરવામાં આવે છે. એક પાર્ટ છે અલાપ અને બીજો પાર્ટ છે બંદિશ. હવે આ અલાપ અને બંદિશ શું છે?
In the alap, the singer used the syllable from the Sanskrit mantra which added texture to the notes. અને પછી રાગા શું છે is a slowly and methodically developed into the meditative mode. સમજી ગયા? તો આ તમારે આ બંનેને પણ નોટ ડાઉન કરવાનું છે, એક્ઝામ માટે રેલેવન્ટ છે. ખાલી તમે આટલું લખશો કે અલાપ અને બંદિશ શાની સાથે સંકળાયેલું છે, તો અલાપ અને બંદિશ જે વર્ડ છે તો એ ધ્રુપદ સાથે સંકળાયેલું છે. સમજી ગયા? તો આ બેઝિક ઇન્ફોર્મેશન તમારે ધ્રુપદ વિશે યાદ રાખવાનું છે. મેં તમને ડિટેલમાં ઇન્ફોર્મેશન આપી છે. હવે કોઈ પણ પ્રકારનો ધ્રુપદ વિશે ક્વેશ્ચન આવશે તો તમે એને આસાનીથી ટેકલ કરી શકશો. સમજી ગયા? તો આપણે અત્યારે ડિટેલમાં ઇન્ફોર્મેશન લઈ લીધી. હવે તમારી ફરજ શરૂ થાય ને, આપણે આપણું કામ કરી દીધું. હવે તમે બધા આપણા જે રિસ્પેક્ટેડ મેમ્બર છે, ડેઈલી જે બધા લોકો આન્સર આપે છે, એ લોકો અત્યારે એક બહુ જ સરસ ક્વેશ્ચનનો આન્સર આપશે. અને જીપીએસસી યુપીએસસી તમે કોઈ પણ પેપર ઉઠાવી લો, તમને એ ટોપિકમાંથી ક્વેશ્ચન જોવા મળશે. તો તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે ગઝલ વિશે. જે ગઝલ છે તો એનું ઓરિજિન કઈ સદીમાં થયું હતું અને કયા દેશમાં ગઝલનું ઓરિજિન થયું હતું, આ તમારે ખાસ આને છે ને વિડીયોના કમેન્ટ બોક્સમાં લખવાનું છે. ગઝલ વિશે તમારે ઇન્ફોર્મેશન સર્ચ કરીને જસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટને કોપી કરી અને પેસ્ટ કરવાના છે. સમજી ગયા? અને પછી તમારી નોટમાં એને નોટ ડાઉન કરવાના છે. તો કઈ સદીમાં કયા દેશમાં ઓરિજિન થયું અને આ ગઝલ સાથે આપણા જે મેડિવલ ટાઈમની અંદર એક સંકળાયેલા માણસ છે, તો એક પર્સનાલિટી આપણે કહી શકીએ. તો એ પર્સનાલિટીનું નામ લખવાનું છે. એની સિવાય તમે એક બે બીજી પર્સનાલિટી પણ લખશો તો વધારે સારું લાગશે. તો તમારે દરેક લોકોએ એટલું તમારા તરફથી એફર્ટ્સ લગાવવાના છે. હવે જે આપણા શેર હોલ્ડર, હું આ બધા મેમ્બરને શેર હોલ્ડર કહીશ. જેવી રીતે કંપની હોય ને, તો કંપનીની અંદર શેર હોલ્ડર હોય. સમજી ગયા? તો આપણા આને આપણે સ્ટેક હોલ્ડર પણ કહી શકીએ. તો આ બધા મેમ્બરના એફર્ટ્સથી આપણી ચેનલ ચાલી રહી છે. પણ આ શેર હોલ્ડરને ડિવિડન્ડ મળવાનું નથી, યાદ રાખજો. કોમર્સમાં જે હશે એમને ખબર હશે, શેર ઉપર શું મળે? ડિવિડન્ડ મળે. અને ડિબેન્ચર હોય ને, ડિબેન્ચર, તો એને ઉપર ઇન્ટરેસ્ટ મળે. તમે બધા જે લોકો કોમર્સ કરે એને ખબર હશે. પણ અહીંયા તમને ડિવિડન્ડ નહીં મળે, ડિવિડન્ડના જગ્યાએ તમને સક્સેસ મળશે. યાદ રાખજો, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે. તમને ડિવિડન્ડ નહીં મળે, પણ ડિવિડન્ડની જગ્યાએ તમને સક્સેસ મળશે. અને એ સક્સેસ બહુ જ મોટું હશે. તો આ બધા મેમ્બર્સના એફર્ટ્સના હિસાબથી જ આપણી ચેનલ ચાલી રહી છે. તો પ્રિયા મદાકે સૌથી પહેલાં આન્સર આપ્યો હતો. દેવી ચૌહાણ છે, પછી ઉર્વી જડેજા છે, પછી હિના ગોસ્વામી છે, અનિત પટેલ છે, પછી સુનિલ કુમાર, હિરલ વી, વિજય વાલા, અશ્વિન રાણા, સુકૃતિ રાઠવા, રીદમ પટેલ, પૂજા વાલા, શૈલેષ ગોગારી, વિજય અનવાદિયા, ભૂમિકા મહેરિયા, ભૂમિ ડગારા, શાંતિ ઓદેદરા, હિન્દુ નેશનાલિસ્ટ માનસી વ્યાસ, વર્ષા ભાટી, ફૂઝી શેખ, ઉર્વિશ ભુવા, જયદીપ રાઠોડ, તું બી રાઠોડ, મેં બી રાઠોડ, પછી નિસર્ગ રાવલિયા, માનસી આચાર્ય, કોમલ જોશી, રુચિન પટેલ, પારસ મોઢવાડિયા, અર્જુન મોઢવાડિયા, પછી અલ્લુ બૈલાક અને કીર્તિ જાદવ. તો આ બધા આપણા જે રિસ્પેક્ટેડ મેમ્બર છે, તો આ મેમ્બરના એફર્ટ્સથી આપણી ચેનલ ચાલી રહી છે. હું બીજા લોકોને પણ મોટિવેટ કરીશ કે તમે બધા પણ આ રીતે પાર્ટિસિપેટ કરો. અને આપણું જે વિડીયો છે તો એ કહેવાય ને કે વધુને વધુ લોકો સુધી પહોંચે, એ માટે તમે પણ તમારા તરફથી થોડા એફર્ટ્સ લગાવો તો ખૂબ જ સારું લાગશે. હવે જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે એસેન્શિયલ કોમોડિટીઝ અમેન્ડમેન્ટ બિલ 2020ના બારામાં છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે લોકડાઉન લાગ્યું હતું ને ત્યારે આ એસેન્શિયલ કોમોડિટીઝ અમેન્ડમેન્ટ માટે આપણા જે પ્રેસિડેન્ટ છે તો એને આર્ટિકલ 123નો જે પાવર છે તો એનો યુઝ કરીને ઓર્ડિનન્સ પ્રોમ્યુલગેટ કર્યો હતો. તમે લક્ષ્મીકાંતમાં વાંચ્યું હશે કે જે પ્રેસિડેન્ટ છે તો એને આર્ટિકલ 123ના જરીએ ઓર્ડિનન્સ મેકિંગ પાવર મળેલો છે. અને આપણા જે ગવર્નર છે તો એમને આર્ટિકલ 213, યાદ રાખો આ તમારે છે ને અહીંયા 1-2 ને આગળ પાછળ કરી દેવાના. સમજી ગયા? જે પ્રેસિડેન્ટ છે તો એને આર્ટિકલ 123ના જરીએ ઓર્ડિનન્સ મેકિંગ પાવર મળેલો છે. અને જે ગવર્નર છે, સ્ટેટના ગવર્નર હોય તો એને આર્ટિકલ 213ના જરીએ ઓર્ડિનન્સ મેકિંગ પાવર મળેલો છે. તો આ તમને ખબર પડી ગઈ. પરંતુ આજે એમના પ્રેસિડેન્ટ ખુદના વિલ ઉપર ના કરે, એમને કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની એડ એન્ડ એડવાઇસ મળે અને ઉપરથી ઓર્ડર આવે પછી પ્રેસિડેન્ટ આ પ્રકારનું કાર્ય કરે છે. અને બીજી વસ્તુ તમારે એ યાદ રાખવાની કે જ્યારે પણ પ્રેસિડેન્ટ કોઈ પણ ઓર્ડિનન્સને પ્રોમ્યુલગેટ કરે તો એ જે ઓર્ડિનન્સ છે, જ્યારે પણ જે સેશન છે, જ્યારે પણ પાર્લામેન્ટ સેશનમાં આવે, એટલે કે લોકસભા અને રાજ્યસભા સેશનમાં આવે તો એને 6 વીકની અંદર એને અપ્રૂવ કરાવવું જરૂરી હોય છે. યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે કે પ્રેસિડેન્ટ જ્યારે ઓર્ડિનન્સ ઇસ્યુ કરે જ્યારે એ જે ઓર્ડિનન્સ છે પાર્લામેન્ટ જ્યારે સેશનમાં આવે, કારણ કે ઓર્ડિનન્સ ક્યારે ઇસ્યુ થાય? જ્યારે લોકસભા અથવા તો રાજ્યસભા અથવા તો બંને સેશનમાં ના હોય ત્યારે જ પ્રેસિડેન્ટ ઓર્ડિનન્સને ઇસ્યુ કરી શકે. આ તમારે ખાસ નોટ ડાઉન કરવાનું છે કે જ્યારે પાર્લામેન્ટના બંને સેશન અથવા તો એક લોકસભા સેશનમાં ના હોય ને રાજ્યસભા સેશનમાં હોય ત્યારે પણ પ્રેસિડેન્ટ ઓર્ડિનન્સ ઇસ્યુ કરી શકે, અથવા તો લોકસભા સેશનમાં છે રાજ્યસભા નથી તો ત્યારે પણ પ્રેસિડેન્ટ ઓર્ડિનન્સ ઇસ્યુ કરી શકે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે.
સેશન જ્યારે પ્રેસિડેન્ટ ઓર્ડિનન્સ ઇસ્યુ કરે પછી જ્યારે પાર્લામેન્ટ એક વખત ફરીથી સેશનમાં આવે ત્યારે એને 6 વીકની અંદર કેટલા 6 વીક તમારે ખાસ નોટ ડાઉન કરવાનું છે તો એની અંદર અપ્રૂવ કરાવવું પડે. તમે લક્ષ્મીકાંતમાં 6 મંથ અને 6 વીક આવું તમે વાંચ્યું હશે તો તમને એ પણ હું કન્ફ્યુઝન સોલ્વ કરું છું. તો જો 6 મંથ અહીંયા કેમ રાખ્યું છે કારણ કે છે ને 6 મંથ એટલે શું થાય કે જે આપણી પાર્લામેન્ટ છે ને તો એમાં 2 સેશન વચ્ચે મેક્સિમમ 6 મહિનાનો જ સમય હોવો જોઈએ. 6 મહિનાથી વધુ ક્યારે પણ 2 સેશન વચ્ચે ગેપ હોઈ ના શકે, સમજી ગયા. અને એટલા માટે આ 6 મહિના અને 6 વીક રાખ્યું છે. એટલે આનું એટલું ઇમ્પોર્ટન્સ હોતું નથી કારણ કે 6 મહિનામાં તો પાર્લામેન્ટ સેશનમાં આવી જ જાય, પરંતુ આ 6 વીક છે તો એનું ઇમ્પોર્ટન્સ હોય છે. માની લો કે આજે પાર્લામેન્ટ કહેવાય ને કે સેશનમાં આવી તો આજથી લઈને 6 વીક થાય એની પહેલાં જે પણ ઓર્ડિનન્સ ઇસ્યુ કર્યો હોય તો એને કહેવાય ને કે પાર્લામેન્ટમાંથી એને બિલ તરીકે એને પાસ કરવું પડે. અને આ ઓર્ડિનન્સ જે પ્રેસિડેન્ટે ઇસ્યુ કર્યો હતો જૂન મહિનામાં તો એના માટે અત્યારે જે લોકસભા છે તો એમાં એક બિલ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું હતું. લોકસભાએ જે બિલ છે એસેન્શિયલ કોમોડિટીઝ અમેન્ડમેન્ટ બિલ 2020 તો એને પાસ કરી દીધું છે, સમજી ગયા. હજુ રાજ્યસભામાંથી પાસ થવાનું બાકી છે. પછી રાજ્યસભામાંથી પાસ થશે, પ્રેસિડેન્ટ સાઇન કરી દેશે. પ્રેસિડેન્ટ જ્યારે સાઇન કરે પછી એ જે બિલ છે તો એને શું કહેવામાં આવે છે? અમેન્ડમેન્ટ એક્ટ કહેવામાં આવે છે, સમજી ગયા. તો આ તમને ખબર પડી ગઈ. આ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ નથી, આ પણ તમારે ધ્યાન રાખવાનું. કોન્સ્ટિટ્યુશનલ અલગ હોય ને આ સ્ટેચ્યુટરી બિલ હોય એનું વસ્તુ અલગ છે, ઠીક છે. ધ લોકસભા પાસ ધ એસેન્શિયલ કોમોડિટીઝ અમેન્ડમેન્ટ બિલ 2020. ધ બિલ વિલ રિપ્લેસ ધ એસેન્શિયલ કોમોડિટીઝ અમેન્ડમેન્ટ ઓર્ડિનન્સ વિચ વોઝ પ્રોમલ્ગેટેડ ઇન ધ જૂન ધીસ યર. તો આ તો મેં તમને પહેલાં પણ કહી દીધું. ધ બિલ સિક્સ ટુ અમેન્ડ ધ એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ 1955. યાદ રાખજો, એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ જે 1955 છે તો એને અમેન્ડ કરવું એટલે શું થાય? સંશોધન કરવું, સમજી ગયા તમે. ગુજરાતીમાં પણ જે લોકો હોય એ લોકો માટે પણ હું વર્ડ જ્યાં મને એમ લાગે કે ભાઈ આ વર્ડ યુઝ કરવા જેવો છે તો હું તમને કહી દઉં છું. અમેન્ડમેન્ટ એટલે સંશોધન કરવું, બરાબર છે. તો જે એસેન્શિયલ એટલે તમે સમજી શકો જે પણ ખૂબ જ જરૂરી વસ્તુઓ છે. જે માની લો કે પેટ્રોલ છે, બરાબર, તો પેટ્રોલ ખૂબ જ જરૂરી છે. ડીઝલ છે એ જરૂરી છે. એના સિવાય માની લો કે અનાજ છે તો અનાજ પણ લોકો માટે જરૂરી હોય ને. માની લો કે જે ઘઉં છે અને પછી દાળ છે ને આ બધી વસ્તુ એસેન્શિયલ કોમોડિટી જેના વગર લોકોનું જીવન સર્વાઈવ ના કરી શકે તો આ બધી વસ્તુ એસેન્શિયલ કોમોડિટીમાં આવે. માની લો કે પોટેટો છે, પછી ઓનિયન છે, તો આ બધું એસેન્શિયલ કોમોડિટીમાં કહેવાય ને કે સરકાર એને ડિક્લેર કરી શકે છે. તો અત્યારે હું તમને ઇન્ફોર્મેશન એના વિશે ડિટેલમાં આપવાનો છું. તો આ જે બિલ છે તો એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ 1955 છે તો એને અમેન્ડ કરવા માંગે છે એન્ડ એમ્પાવર્સ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઇન ટર્મ્સ ઓફ ધ પ્રોડક્શન, સપ્લાય, ડિસ્ટ્રીબ્યુશન, ટ્રેડ, કોમર્સ ઓફ ધ સર્ટેન કોમોડિટીઝ. અને આ જે બિલ છે તો એ સેન્ટ્રલ ગવર્મેન્ટને અમુક જે એવી પ્રોડક્ટ હોય જે એસેન્શિયલ કોમોડિટીઝ હોય તો એની જે પ્રોડક્શન છે, સપ્લાય છે, ડિસ્ટ્રીબ્યુશન છે, ટ્રેડ છે તો આ બધા ઉપર કંટ્રોલ કરવા માટેનું, રેગ્યુલેટ કરવા માટેનો જે પાવર છે તો એ કોને આપે છે? સેન્ટ્રલ ગવર્મેન્ટને આપે છે, સમજી ગયા. ધ બિલ એમ્પાવર્સ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ ટુ ડેઝિગ્નેટ સર્ટેન કોમોડિટીઝ ઇન્ક્લુડિંગ ધ ફૂડ આઇટમ, ફર્ટિલાઇઝર, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ એઝ એસેન્શિયલ કોમોડિટી. સમજી ગયા. આ જે બિલ છે તો સેન્ટ્રલ ગવર્મેન્ટને એમ્પાવર કરે છે એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટને પાવર આપે છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ અમુક ફૂડ આઇટમ જે ખાવાની વસ્તુઓ છે, ફર્ટિલાઇઝર છે, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ છે અને એસેન્શિયલ કોમોડિટીઝ છે આ બધી છે તો આજે મેં તમને પ્રોડક્ટ કીધી તો એને એસેન્શિયલ કોમોડિટીઝ તરીકે ડેઝિગ્નેટ કરવા માટેનો જે પાવર છે તે કોને આપે છે? સેન્ટ્રલ ગવર્મેન્ટને આપે છે. તો આ તમને ખબર પડી ગઈ. હવે જો એસેન્શિયલ આ હું તમને થોડી અધર ઇન્ફોર્મેશન આપી દઉં કે આ એસેન્શિયલ કોમોડિટીઝ તરીકે ઘોષિત કરવાનું રીઝન શું છે. તો તમને ખબર હશે કે જે પણ પ્રોડ્યુસર હોય ને, પ્રોડ્યુસર તો અલ્ટિમેટલી પ્રોડ્યુસર બીજા હોય કે આપણે ખુદ હોઈએ ને તો દરેક લોકોનો ઇન્ટેન્સ હોય એ જ હોય કે ભાઈ મને વધુ નફો મળે. આ આપણી હ્યુમન ટેન્ડન્સી છે, બરાબર. જે એથિક્સ છે એ ચોપડામાં જ રહેતું હોય છે, રિયાલિટીની વાત કરું છું કારણ કે પ્રેક્ટિકલ રહેવું જરૂરી છે. તો જે કોઈ પણ પ્રોડ્યુસર હોય તો એનો અલ્ટિમેટ ઇન્ટેન્શન શું હોય કે ભાઈ મને વધુ પ્રોફિટ મળે. હવે માની લો કે જે પ્રોડ્યુસર છે કોઈ વર્ષે એવું થાય કે પ્રોડક્શન છે તો ઓછું થાય અને અમુક બહુ જ ઓછા લોકોએ પ્રોડક્શન કર્યું હોય તો ત્યારે દરેક લોકો શું વિચારે ભાઈ હું જે મારી પ્રોડક્શન તો એને હું અત્યારે સંગ્રહ કરીને રાખું, જ્યારે માર્કેટની અંદર આની શોર્ટેજ થઈ જશે તો હું શું કરીશ? આ વસ્તુને વધારે પ્રાઇસથી વેચે, સમજી ગયા. આ તમે 11માંની ઇકોનોમીની બુક છે તો એમાં ડિમાન્ડ એન્ડ સપ્લાયનો રૂલ વાંચ્યો હશે. જ્યારે પણ ડિમાન્ડ વધી જાય પરંતુ એની સામે સપ્લાય ખૂબ જ ઓછી હોય. યાદ રાખજો, 11માંની ઇકોનોમીની ચોપડીમાં તમે વાંચ્યું હશે કે જ્યારે કોઈ પણ કોમોડિટીની ડિમાન્ડ વધી જાય પરંતુ એની સપ્લાય ખૂબ જ ઓછી હોય તો શું થાય કે સપ્લાય ઓછી હોય અને ડિમાન્ડ વધારે હોય તો એની જે પ્રાઇસ છે તો એ શું થઈ જાય? વધી જાય. યાદ રાખજો, કારણ કે જે પ્રોડ્યુસર છે એ શું બોલે કે ભાઈ તમારે મારી પ્રોડક્ટ લેવી હોય તો ભાઈ 100 રૂપિયાની પ્રોડક્ટ છે પણ હું 200 રૂપિયામાં વેચીશ, તમારે લેવું હોય તો આવો, નહીં તો બીજા કોઈ આવશે એને હું વેચી દઈશ, સમજી ગયા. તો ત્યારે લોકો શું કરે? કારણ કે પ્રોડક્ટ માર્કેટમાં ના હોય તો વધારે પ્રાઇસથી પણ પરચેસ કરે. તો આ વસ્તુને રોકવા માટે જ્યારે ઓછું પ્રોડક્શન થાય ત્યારે અમુક લોકો શું કરે કે આર્ટિફિશિયલી શોર્ટેજ માર્કેટની અંદર ઊભી કરવાની કોશિશ કરે અને જેથી કરીને એ લોકો એવું વિચારે કે અમે ભવિષ્યની અંદર જે અનાજ જ્યારે ખૂટી જશે ત્યારે વધારે પ્રાઇસ ઉપર વેચીને અમે વધારે નફો કમાઈ અને અમારી જે માનવતા છે એને વેચી નાખશું, સમજી ગયા. તો આ વસ્તુને રોકવા માટે જે સરકાર છે તો એના દ્વારા એસેન્શિયલ કોમોડિટી જે બિલ છે તો એ લાવવામાં આવ્યું હતું 1955માં અને એમાં સર્ટેન કોમોડિટીને સરકારે એસેન્શિયલ કોમોડિટી તરીકે ઘોષિત કરી દીધી અને એ
કોમોડિટી છે તો એનું કોઈ પણ વ્યક્તિ આર્ટિફિશિયલી એનો કહેવાય ને કે સ્ટોર ના કરી શકે અને આર્ટિફિશિયલ માર્કેટની અંદર સ્ટોરેજ ઊભું ના કરી શકે અને લોકોના જીવન ઉપર એની કોઈ આપણી ઇકોનોમી ઉપર કોઈ નેગેટિવ ઇમ્પેક્ટ ના પડે, તો એ જ મકસદથી આ પ્રકારનું બિલ છે તો એ લાવવામાં આવ્યું હતું, એક્ટ છે તો એ બનાવવામાં આવ્યો હતો 1955માં. અત્યારે એનું અમેન્ડમેન્ટ કરવામાં આવ્યું છે અને હવે ધ સપ્લાય ઓફ ધ સર્ટેન ફૂડ આઇટમ ઇન્ક્લુડિંગ ધ સિરિયલ્સ, પલ્સીસ, પોટેટો, ઓનિયન, એડિબલ ઓઇલ્સ કેન બી રેગ્યુલેટેડ બાય ધ ગવર્મેન્ટ અંડર ધ એક્સ્ટ્રા ઓર્ડિનરી સર્કમસ્ટાન્સીસ એઝ પર ધ પ્રોવિઝન ઓફ ધ બિલ. સમજી ગયા? એક્સ્ટ્રા ઓર્ડિનરી સર્કમસ્ટાન્સીસમાં જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે તો આ બિલની પ્રોવિઝન હિસાબથી જે અનાજ છે, કઠોળ છે, એના સિવાય જે કહેવાય ને કે જે ઓઇલ સીડ છે, તો આ બધાને એક્સ્ટ્રા ઓર્ડિનરી સર્કમસ્ટાન્સીસમાં જે સરકાર છે, એટલે કે એક્સ્ટ્રા ઓર્ડિનરી એટલે તમે સમજી શકો ને, તો એ પરિસ્થિતિની અંદર સરકાર છે તો આને શું કરી શકે છે, આનું જે પ્રોડક્શન છે, સપ્લાય છે, આનો ટ્રેડ છે તો આને રેગ્યુલેટ કરી શકે છે, આની પ્રાઇસને રેગ્યુલેટ કરી શકે છે. સમજી ગયા? ધ એક્સ્ટ્રા ઓર્ડિનરી સર્કમસ્ટાન્સીસ. હવે એક્સ્ટ્રા ઓર્ડિનરી એટલે મેં તમને કીધું ને ઉપર, માની લો કે વાર થઈ ગઈ ભારતની અંદર, વોર થઈ ગઈ પાકિસ્તાન ચાઇના સાથે, એના સિવાય ફેમાઇન આવી ગયું, એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્રાઇસ રાઇઝ થઈ ગઈ, નેચરલ ક્લેમિટી છે, તો આ બધી ગ્રેવ સિચ્યુએશનની અંદર જે સરકાર છે તો એને પાવર આપવામાં આવે છે કે ભાઈ તમે જે માની લો કે જે એસેન્શિયલ કોમોડિટી છે, લોકોના જીવન માટે જરૂરી છે, તો એની જે તમે એનું જે પ્રોડક્શન છે, એના સિવાય એનો જે પ્રાઇસ છે, એનો ટ્રેડ છે, તો આ બધી વસ્તુને રેગ્યુલેટ કરવાનો જે પાવર છે તો એ સેન્ટ્રલ ગવર્મેન્ટને આપવામાં આવે છે. ધ બિલ એમ્પાવર્સ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ ટુ રેગ્યુલેટ ધ સ્ટોક ઓફ ધ એસેન્શિયલ કોમોડિટી દેટ પર્સન કેન હોલ્ડ. એટલે કે એક વ્યક્તિ મેક્સિમમ જે એસેન્શિયલ કોમોડિટી છે તો એનું કેટલું સ્ટોરને હોલ્ડ કરી શકે, પોતાની પાસે રાખી શકે, તો એની જે લિમિટ છે તો એને રેગ્યુલેટ કરવાનો જે પાવર છે તો કોને આપેલો છે, તો સેન્ટ્રલ ગવર્મેન્ટને આપેલો છે. એટલે કે એક વ્યક્તિ આટલી લિમિટથી વધારે કોઈ પણ એસેન્શિયલ કોમોડિટીને સ્ટોર ના કરી શકે, તો આ પ્રકારનો જે પાવર છે તો સેન્ટ્રલ ગવર્મેન્ટને આપવામાં આવે છે. ધ પ્રોવિઝન ઓફ ધ બિલ રિગાર્ડિંગ ધ રેગ્યુલેશન ઓફ ધ ફૂડ આઇટમ એન્ડ ધ ઇમ્પોઝિશન્સ ઓફ ધ સ્ટોક લિમિટ will however not apply to any government order relating to the public distribution system or the the targeted public distribution system. એટલે આ કહેવા શું માંગે છે, મોટી મોટી વાતો છે ભાઈ. આ એમ કહેવા માંગે છે કે ભાઈ આ જે અત્યારે ઉપર બિલની જે પ્રોવિઝન છે તો એ સરકારની પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ પીડીએસને લાગુ પડતી નથી. કારણ કે તમને ખબર છે કે જે સરકાર પાસે તો ઘણું બધું અનાજ છે તો સ્ટોર કરીને પડ્યું છે, પરંતુ એ શાની માટે છે કે માની લો કે ભવિષ્યની અંદર ભારતની અંદર અનાજની શોર્ટેજ ઊભી થઈ અને માની લો કે વરસાદ સારો ના થયો અથવા તો વોર થઈ ગઈ, આ બધી પરિસ્થિતિ ઊભી થાય તો ત્યારે સરકાર પાસે જે સ્ટોરેજ હોય તો એ ગરીબ લોકોને આપવામાં આવે, જે લોકો પાસે પૈસા ના હોય, જે હાઈ પ્રાઇસ ઉપર પ્રોડક્ટને પરચેઝ ના કરી શકે, એવા લોકોને સપોર્ટ આપવા માટે, એ લોકો પોતાનો જીવન નિર્વાહ કરી શકે, તો એ માટે સરકાર પીડીએસના જરીએ કેટલુંક જે અનાજ છે તો એને સ્ટોર કરીને રાખે છે. તો આના ઉપર આ સ્ટોરેજ ઉપર લાગુ પડતું નથી. તો આ જ કહેવા માંગે છે. તો અમે તમને ડિટેલમાં ઇન્ફોર્મેશન આપી દીધી છે, દરેક લોકોને ખબર પડી ગઈ હશે એવી આપણે આશા રાખીએ છીએ. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ગ્લોબલ ઇનિશિયેટિવ ઓન રિડ્યુસિંગ લેન્ડ ડિગ્રેડેશનના બારામાં છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તમે આના નામથી જ સમજી શકો છો કે આ શાની માટે છે. જે લેન્ડ ડિગ્રેડેશન છે આની માટે પ્રોપર વર્ડ તમે જોઈ લેજો. લેન્ડ ડિગ્રેડેશન છે તો એને રિડ્યુસ કરવા માટે આ જે ગ્લોબલ ઇનિશિયેટિવ છે તો એને લોન્ચ કરવામાં આવે છે. અને આ ક્વેશ્ચન ક્યાંથી આવશે કે આ ઇનિશિયેટિવ કોને લોન્ચ કર્યો છે, બસ અહીંયાથી જ આવશે. ઓર્ગેનાઇઝેશનનું નામ તમારે યાદ રાખવાનું છે, G20 ગ્રુપ ઓફ 20 કન્ટ્રીઝ છે તો એના દ્વારા G20 ગ્રુપ દ્વારા આ જે ગ્લોબલ ઇનિશિયેટિવ ઓન રિડ્યુસિંગ લેન્ડ ડિગ્રેડેશન છે તો એને લોન્ચ કરવામાં આવે છે. બસ આટલું જ તમારે યાદ રાખવાનું છે. બાકી તો હવે બધી મોટી વાતો આવવાની છે અને મોટી વાતોમાંથી ક્વેશ્ચન ના બને. આ તમે અત્યારે આટલા દિવસથી આપણા વિડીયો જુઓ એટલે તમને ખબર પડી ગઈ છે કે ભાઈ મોટી વાતો કોને કહેવાય. જે સારું બોલાતું એ સારું તો દરેક લોકોને ખબર પડે કે ભાઈ સારું કોઈ પણ ઇનિશિયેટિવ લેવામાં આવે તો એનો ઇન્ટેન્શન સારો જ હોય, કે નકારાત્મક એનો ઇન્ટેન્શન ના હોય. એક વસ્તુ યાદ રાખવાની, ગવર્મેન્ટ સ્કીમ હોય ને, કોઈ પણ ગવર્મેન્ટની સ્કીમ હોય તો એનો કોઈ દિવસ નેગેટિવ ઇન્ટેન્શન ના જ હોય. સમજી ગયા? તો આ તમારે બેઝિક યાદ રાખવાનું છે. ખાલી જે ટ્રેપ હોય ને, ટ્રેપ એ ક્યાં બને કે ભાઈ સ્કીમ છે તો એને કયા વર્ષમાં લોન્ચ કરવામાં આવે છે, સ્કીમ છે તો કઈ મિનિસ્ટ્રીમાં દ્વારા લોન્ચ કરવામાં આવે છે, સ્કીમ છે તો કયા ડિપાર્ટમેન્ટ દ્વારા લોન્ચ કરવામાં આવી છે, તો આ બધા ટ્રેપ કહેવાય. સમજી ગયા? બાકી અને પછી ટાર્ગેટેડ લોકો, માની લો કે કોઈ સ્કીમ હોય તો એમાં કેટલી ઉંમરના લોકો ટાર્ગેટેડ લોકો છે તો આ ટ્રેપ કહેવાય. માની લો કે 40 વર્ષ સુધીના ટાર્ગેટેડ હોય ને એ લોકો કહેવાય ને કે 55 વર્ષ આપી દે તો એ ટ્રેપ કહેવાય. સમજી ગયા? તો આ પ્રકારની જ વસ્તુ તમારે આઈડેન્ટિફાય કરવાની હોય છે, થોડી લોજિકલી પ્રિપેરેશન કરવાની હોય છે. તો આપણે બહુ કહેવાય ને કે વધારે પડતું ભાષણ નથી આપવું, મેઇન વસ્તુ પર આપણે આવી જઈએ કે આ ગ્લોબલ ઇનિશિયેટિવ ઓન રિડ્યુસિંગ લેન્ડ ડિગ્રેડેશન છે તો G20 અત્યારે લોન્ચ કહેવાય ને કે એના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. અને આના વિશે અત્યારે ડિસ્કશન કેમ થઈ તો જો G20 જે કન્ટ્રીઝ છે, હવે G20માં કેટલી કન્ટ્રી આવે તો 19 કન્ટ્રીઝ છે પ્લસ એક યુરોપિયન યુનિયન છે. યાદ રાખજો, એક 19 કન્ટ્રીઝ અને એક યુરોપિયન યુનિયન સાથે મળીને શું થાય છે, G20 થાય છે. એટલે કે 20 કન્ટ્રી નથી, 19 કન્ટ્રીઝ અને એક યુરોપિયન યુનિયન એક ગ્રુપ છે તો સાથે મળીને શું કહેવાય છે, G20 કહેવાય છે. અને અત્યારે આ જે G20 ગ્રુપ છે એની પ્રેસિડેન્સી કોની પાસે છે તો સાઉદી અરેબિયા પાસે છે. યાદ રાખજો, G20 જે ગ્રુપ છે તો એની પ્રેસિડેન્સી કોની પાસે છે તો સાઉદી અરેબિયા પાસે છે. અને અત્યારે જે G20 ગ્રુપ છે તો એના એન્વાયરમેન્ટ જે મિનિસ્ટ્રલ મીટિંગ છે તો હેલ્ડ થઈ હતી. એટલે કે
આ G20 કન્ટ્રીઝ છે તો એ દરેક દેશમાં જે એન્વાયરમેન્ટ મિનિસ્ટર હોય, જેમ આપણા દેશમાં પ્રકાશ જાવડેકર છે, તો આ બધી કન્ટ્રીના જે એન્વાયરમેન્ટ મિનિસ્ટર છે તો એનું વિડીયો કોન્ફરન્સિંગના જરીએ જે સાઉદી અરેબિયા છે તો એની પ્રેસિડેન્સીમાં મિટિંગ થઈ હતી. અને આ મિટિંગમાં જે આપણા પ્રકાશ જાવડેકર છે તો એમને થોડી મોટી મોટી વાતો કરી છે G20 દ્વારા, જે ખાસ કરીને જે ગ્લોબલ ઇનિશિયેટિવ ઓન લેન્ડ ડિગ્રેડેશન છે, એના સિવાય કોરલ રીફ પ્રોગ્રામ છે, અને એના સિવાય જે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે તો એના માટે G20 દ્વારા 2 ડોક્યુમેન્ટને રિલીઝ કરવામાં આવે છે. તો આ બધી વસ્તુના શું કરવામાં આવે છે, વખાણ કરવામાં આવે છે આપણા પ્રકાશ જાવડેકર દ્વારા. તો આ મોટી મોટી વાત કહેવાય, સમજી ગયા. પરંતુ અહીંયા એક્ઝામ માટે રેલેવન્ટ શું થાય છે કે ગ્લોબલ ઇનિશિયેટિવ ટુ રિડ્યુસ લેન્ડ ડિગ્રેડેશન અને કોરલ રીફ પ્રોગ્રામ છે, તો આ બધી વસ્તુ કોની સાથે લિંક થાય છે તો તમારે ખાસ યાદ રાખવાનું છે G20 દ્વારા. હવે આ ગ્લોબલ ઇનિશિયેટિવ ઓન લેન્ડ ડિગ્રેડેશન છે તો એના વિશે આપણે ઇન્ફોર્મેશન રહીએ તો ગ્લોબલ ઇનિશિયેટિવ ઓન રિડ્યુસિંગ લેન્ડ ડિગ્રેડેશન, તો નામથી તમે સમજી શકો છો કે જે G20 કન્ટ્રીઝ છે એના સિવાય વૈશ્વિક લેવલે જેટલી પણ કન્ટ્રીઝ છે તો એની અંદર જે લેન્ડ ડિગ્રેડેશન થઈ રહ્યું છે, એની અંદર જે લેન્ડ ડિગ્રેડેશન થઈ રહ્યું છે તો એ લેન્ડ ડિગ્રેડેશનને પ્રિવેન્ટ કરવું, હોલ્ટ કરવું અને રિવર્સ કરવું, આનો મેઇનલી મકસદ છે. સમજી ગયા? તો આ તમારે યાદ રાખવાનું છે. અને સિમ્પલ ભાષામાં હું તમને સમજાવું તો જે વૈશ્વિક લેવલે અને G20 કન્ટ્રીઝમાં જે લેન્ડ ડિગ્રેડેશન થઈ રહ્યું છે તો એને પ્રિવેન્ટ કરવું, એને રોકવું, આ એનો મેઇનલી મકસદ છે. આ તમારે યાદ રાખવાનું છે. બાકી કોઈ બધી મોટી મોટી વાતો થઈ ત્યાંથી ક્વેશ્ચન નહીં બને, અને જેથી કરીને જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે તો એને અચીવ કરી શકાય. તો આ જ મકસદથી આ જે ઇનિશિયેટિવ છે તો એને લોન્ચ કરવામાં આવે છે, ધ ગ્લોબલ કોરલ રીફ R&D એક્સેલરેટેડ પ્રોગ્રામ. યાદ રાખજો, ગ્લોબલ કોરલ રીફ R&D એટલે શું થાય, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એક્સેલરેટેડ પ્રોગ્રામ છે. તો આ પણ G20 કન્ટ્રીઝ દ્વારા લોન્ચ કરવામાં આવે છે. આ એક યુનિક ઇનિશિયેટિવ છે, મેઇનલી આ એક એક્શન ઓરિએન્ટેડ ઇનિશિયેટિવ છે. આમાં એક કહેવાય ને કે એક ગ્લોબલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે તો એને ક્રિએટ કરવામાં આવશે. અને આ જે ગ્લોબલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે તો એ મેઇનલી જે કોરલ રીફ છે તો એના કન્ઝર્વેશન માટે જે કોરલ રીફ છે તો એના કન્ઝર્વેશન માટે જે રિસર્ચ એન્ડ ઇનોવેશન છે તો એની માટેની જે કેપેસિટી બિલ્ડિંગ છે તો એને એનહેન્સ કરવાનું કાર્ય કરશે. તો આ પણ મોટી મોટી વાતો થઈ. આ તો બધાને ખબર પડે કે ભાઈ આ પ્રકારનો ઇનિશિયેટિવ શા માટે લોન્ચ કરવામાં આવ્યો, તમે નામથી જ સમજી શકો. પરંતુ આ ગ્લોબલ કોરલ રીફ R&D એક્સેલરેટેડ પ્રોગ્રામ છે તો કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે તો G20. બસ આટલું તમારે યાદ રાખવાનું છે, બાકી તો બધાને બધું આવડી જાય. હવે અત્યારે કોરલ ન્યૂઝમાં છે ને કોરલ રીફ, તો આનાથી બહુ જ સારો એવો તમે આમ તો એન્વાયરમેન્ટમાં પણ વાંચ્યું હશે અને દરેક લોકોને ખબર પણ હશે, તેમ છતાં હું તમારું રિવિઝન કરવા માંગુ છું કારણ કે એક્ઝામ માટે રેલેવન્ટ છે. તમારે છે ને કોરલ રીફની ટાઈપ કહેવાનું છે. તમે ક્યારેક સાંભળ્યું હશે કે ફ્રિન્જિંગ રીફ હોય, પછી બેરિયર રીફ હોય, પછી એટોલ હોય, બરાબર છે. તો તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે ફ્રિન્જિંગ રીફ કોને કહેવાય, એની ડેફિનેશન તમારે ટુ ધ પોઈન્ટમાં લખવાની છે. અને તમે શું કરજો કે ગૂગલની અંદર જઈને તમે આ ત્રણેય પ્રકારની રીફ છે ને તો એનો મેપ તમે જોઈ લેજો, એટલે કે એનો ફોટો જોઈ લેજો. તો ફોટો તમે જોઈ લેશો ને તો તમને હંમેશા યાદ રહી જશે. ડેફિનેશન તમે કદાચ ભૂલી જાઓ, પરંતુ ફોટો જોઈ લો હશે, જે વસ્તુ તમે જોઈ હોય ને એ વસ્તુ તમને યાદ રહી જાય. તો એટલા માટે તમારે શું કરવાનું છે, આ ફ્રિન્જિંગ રીફ, બેરિયર રીફ અને જે એટોલ છે, બરાબર છે, માલદીવની અંદર એટોલ ને બધું આવેલું છે, તમને ખબર હશે. તો આના તમારે ડેફિનેશન લખવાની છે ને પછી તમારે ગૂગલમાં જઈને આનો ફોટો જોઈ લેવાનો છે, એટલે તમને બધાને યાદ રહી જશે. તો બસ આટલું કામ તમારે કરવાનું છે કે ત્રણેયની તમારે ડેફિનેશન આપવાની છે, અને બાકી તમે બધા બહુ સારું એવું કાર્ય કરી રહ્યા છો. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે કલિંગા ક્રિકેટ ફ્રોગના બારામાં છે. આ કલિંગા પેલો મલિંગા નથી, બરાબર છે, મુંબઈ ઇન્ડિયન્સ અને શ્રીલંકાવાળો મલિંગા નથી. આજથી એમ પણ જે IPL છે તો એ શરૂ થવાની છે, બરાબર. આપણી તો ફેવરેટ છે, પરંતુ કહેવાય ને કે હવે તો જોવાનો ટાઈમ રહેતો જ નથી. તો આ જે કલિંગા ક્રિકેટ ફ્રોગ છે તો અત્યારે ન્યૂઝમાં કેમ આવ્યા છે, તો જો એક્ઝામ માટે રેલેવન્ટ છે, ડાયરેક્ટ ક્વેશ્ચન મળી શકે છે કે જે કલિંગા ક્રિકેટ ફ્રોગ છે, ફ્રોગ એટલે ડેડકા, બરાબર છે, તો એ ક્યાં જોવા મળે છે, અહીંયાથી ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે છે. આનું લોકેશન તમારે યાદ રાખવાનું છે. એના પહેલાં આપણે થોડી બેઝિક ઇન્ફોર્મેશન લઈએ કે આ ભાઈ અત્યારે ન્યૂઝમાં કેમ આવ્યા છે. તો કલિંગા ક્રિકેટ ફ્રોગ છે તો ન્યૂઝમાં કેમ આવ્યા છે, કારણ કે જે સાયન્ટિસ્ટ છે તો તેને કલિંગા ક્રિકેટ ફ્રોગની અંદર જે મોર્ફોલોજિકલ ફિનોટાઇપિક પ્લાસ્ટિસિટી, હવે નામ તમને આટલું કોમ્પ્લિકેટેડ લાગે છે ને, પરંતુ આનો જે ડેફિનેશન હું તમને ગુજરાતીમાં સમજાવીશ ને એટલે આ ખૂબ જ સિમ્પલ છે. તો એક વખત પહેલાં સમજી લો કે જે કલિંગા ક્રિકેટ ફ્રોગ છે તો એની અંદર જે સાયન્ટિસ્ટ તો એને પહેલી વખત જે મોર્ફોલોજિકલ ફોનોટાઇપિક જે પ્લાસ્ટિસિટી છે તો એ એની અંદર જોવા મળે છે, ડિસ્કવર થઈ છે. તો આ તો કહેવાય ને કે તમારે યાદ રાખવાનું નથી, પરંતુ આનો હું તમને મતલબ સમજાવી દઉં કે મોર્ફોલોજિકલ ફિનોટાઇપિક પ્લાસ્ટિસિટીનો મતલબ શું થાય, જેને શોર્ટમાં આપણે MPP કહીએ છીએ. તો આનો મેઇનલી મતલબ એ જ થાય કે જ્યારે પણ કોઈ પણ ઓર્ગેનિઝમ હોય તો એના આસપાસનું જે સરાઉન્ડિંગ હોય, એનું જે એન્વાયરમેન્ટ હોય, તો એની અંદર જે વેરિએશન એટલે કે એની અંદર જે ચેન્જ આવે તો એ પ્રકારનું વેરિએશન પોતાની બોડીમાં કરી શકે તો એને આપણે શું કહે છે, મોર્ફોલોજિકલ ફિનોટાઇપિક પ્લાસ્ટિસિટી. સમજી ગયા? એક વખત ફરીથી હું તમને એકદમ શુદ્ધ ગુજરાતીમાં તમે આનો મિનિંગ લખી લેજો કે જ્યારે પણ કોઈ પણ ઓર્ગેનિઝમ પોતાની આસપાસની સરાઉન્ડિંગ એટલે કે એન્વાયરમેન્ટમાં જે પણ વેરિએશન આવે, જે પણ ચેન્જ આવે તો એ ચેન્જના હિસાબથી
પોતાને ઢાળી શકે, સમજી ગયા, પોતાની બોડી છે તો એની અંદર મોર્ફોલોજિકલ એટલે કે ફિઝિકલ ફીચરમાં ચેન્જ કરી શકે, તો એને આપણે શું કહે છે, મોર્ફોલોજિકલ ફિનોટાઇપિક પ્લાસ્ટિસિટી કહીએ છીએ. આ ખૂબ જ સિમ્પલ મિનિંગ છે, ખાલી નામ એનો કોમ્પ્લિકેટેડ હતું. અને અત્યારે આ પ્રકારનું જે મોર્ફોલોજિકલ ફિનોટાઇપિક પ્લાસ્ટિસિટી છે તો એ શાની અંદર ડિસ્કવર થઈ છે, તો કલિંગા ક્રિકેટ ફ્રોગ છે તો એની અંદર જોવા મળે છે. તો આ તમને ખબર પડી કે હવે આપણે થોડી આના વિશે બેઝિક ઇન્ફોર્મેશન લઈએ કે કલિંગા ક્રિકેટ ફ્રોગ ક્યાં જોવા મળે છે, સમજી ગયા. તો તમારે યાદ રાખવાનું છે કે આ જે કલિંગા ક્રિકેટ ફ્રોગ છે ને તો પહેલી વખત 2018માં ડિસ્કવર થયા હતા. ક્યાંથી, તો ઈસ્ટર્ન ઘાટમાંથી. યાદ રાખજો, ઈસ્ટર્ન ઘાટમાંથી કલિંગા ક્રિકેટ ફ્રોગ છે તો એ કહેવાય ને કે જોવા મળ્યા હતા. પરંતુ ત્યારે એવું માનવામાં આવતું હતું કે જે કલિંગા ક્રિકેટ ફ્રોગ છે ને તો ફક્ત જે ઈસ્ટર્ન ઘાટ છે તો એના જે હિલ રેન્જીસ છે તો ત્યાં એન્ડેમિક છે. એન્ડેમિક એટલે શું થાય, મેં તમને પહેલાં પણ સમજાવ્યું છે કે એન્વાયરમેન્ટ માટે એન્ડેમિક ટર્મનો મતલબ એ થાય કે કોઈ પણ પ્લાન્ટ અથવા તો સ્પીસીઝ કોઈ પણ પર્ટિક્યુલર એક જ એરિયામાં જોવા મળતી હોય, બીજે વિશ્વમાં ક્યાંય જોવા ના મળતી હોય તો એને આપણે શું કહે છે, એન્ડેમિક કહે છે, સમજી ગયા. જેવી રીતે એશિયાટિક લાયન છે તો એ ગુજરાત માટે અથવા તો આપણે ભારત માટે એન્ડેમિક કહી શકીએ, વિશ્વમાં બીજે ક્યાંય પણ જોવા મળતા નથી. તો આ તમારે યાદ રાખવાનું છે. નેચરલી ફક્ત એક જ જગ્યાએ જોવા મળતા હોય તો એને એન્ડેમિક કહીએ છીએ. તો પહેલાં એવું માનવામાં આવતું હતું કે આ કલિંગા ક્રિકેટ ફ્રોગ છે ને તો ઈસ્ટર્ન ઘાટ માટે એન્ડેમિક છે, પરંતુ પછી જે થોડા સમય પછી જે કલિંગા ક્રિકેટ ફ્રોગ છે તો વેસ્ટર્ન ઘાટનો જે સેન્ટ્રલ એરિયા છે, સેન્ટ્રલ વેસ્ટર્ન ઘાટ છે તો ત્યાંથી પણ જોવા મળ્યા હતા. એટલે કે હવે જે કલિંગા ક્રિકેટ ફ્રોગ છે તો વેસ્ટર્ન ઘાટ અને ઈસ્ટર્ન ઘાટ બંનેમાં જોવા મળે છે. તો તમારે યાદ રાખવાનું છે કે કલિંગા ક્રિકેટ ફ્રોગ ઈસ્ટર્ન ઘાટ માટે હવે એન્ડેમિક નથી, કારણ કે સેન્ટ્રલ જે વેસ્ટર્ન ઘાટ છે તો ત્યાંથી પણ જોવા મળ્યા છે. તો આ બેઝિક ઇન્ફોર્મેશન તમને મળી ગઈ. હવે જો અત્યારે છે ને ઈસ્ટર્ન ઘાટ ને વેસ્ટર્ન ઘાટ ન્યૂઝમાં છે તો આપણે કોઈ દિવસ આઇસોલેશનમાં ભણતા નથી, તમને ખબર છે. તો તમે દરેક લોકોએ જિયોગ્રાફીમાં એનસીઆરટી વાંચી હશે અથવા તો તમે ગમે ત્યાંથી જિયોગ્રાફી વાંચ્યું હોય ને, તમે વેસ્ટર્ન ઘાટ અને ઈસ્ટર્ન ઘાટનો ડિફરન્સ તો તમને ખબર જ હશે. તો તમારે શું કરવાનું છે, ખાલી એકદમ મેઇન જે પોઈન્ટ છે ડિફરન્સના કે ભાઈ વેસ્ટર્ન ઘાટ અને ઈસ્ટર્ન ઘાટ વચ્ચે શું ડિફરન્સ છે, બરાબર છે, તો એ તમારે ખાસ લખવાનું છે. અને જે વેસ્ટર્ન ઘાટ છે તો એની હાઈએસ્ટ પીકનું નામ શું છે, અને બરાબર છે, તો એ તમારે ખાસ લખવાનું છે કે જે વેસ્ટર્ન ઘાટ છે તો એની હાઈએસ્ટ પીકનું નામ શું છે, કારણ કે આ બધા જે ટોપિક છે ને એમાંથી ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે છે. ડિફરન્સ તો તમને ખબર જ હશે અને 3-4 પોઈન્ટમાં તમે લખી દેશો તો ચાલી જશે, ઠીક છે. તો આ તમારે રિવિઝન કરવાનું છે ને હાઈએસ્ટ પીકનું નામ કહેવાનું છે અને સેકન્ડ હાઈએસ્ટનું કહેશો તો પણ વધારે સારું લાગશે, બરાબર છે. નેક્સ્ટ જે આર્ટિકલ છે તો તે સિંગાપોર કન્વેન્શન ઓન ધી મેડિયેશન સિંગાપોર કન્વેન્શન ઓન મેડિયેશનના બારામાં છે. તો આ જે સિંગાપોર કન્વેન્શન ઓન મેડિયેશન છે તો એ ફોર્સમાં આવી ગયું છે, એટલા જ માટે અત્યારે ન્યૂઝમાં આવ્યું છે. તો આપણે શું કરીએ, આના વિશે થોડી બેઝિક ઇન્ફોર્મેશન લઈ લઈએ. ધ સિંગાપોર કન્વેન્શન ઓન મેડિયેશન કેમ ઇન્ટુ ફોર્સ એન્ડ વિલ પ્રોવાઇડ મોર ઇફેક્ટિવ વે ફોર એન્ફોર્સિંગ ધ મેડિયેશન સેટલમેન્ટ of the corporate dispute involving the business in India and other countries that are signatories to the convention. હવે જો આ બધી મોટી વાતો હું તમને ગુજરાતીમાં સમજાવી દઉં કે આ જે સિંગાપોર કન્વેન્શન છે ને તો આનું મેઇનલી મકસદ શું છે, તો જેટલી પણ સિગ્નેટરી કન્ટ્રીઝ છે, જે પણ મેમ્બર કન્ટ્રીઝ છે, જે કન્ટ્રીએ આ જે કન્વેન્શન છે તો એને સાઇન કર્યું છે, તો આ બધી જે મેમ્બર કન્ટ્રી છે તો એમાં જે પણ બિઝનેસ હોય, માની લો કે બિઝનેસનો કોઈ પણ પ્રકારનો ડિસ્પ્યુટ થાય તો એ જે ડિસ્પ્યુટ છે તો એને સેટલ કરવા માટે જે સિંગાપોર કન્વેન્શન છે તો એને કહેવાય ને કે એડોપ્ટ કરવામાં આવે છે, સમજી ગયા. જે પણ ડિસ્પ્યુટ થતા હોય, કોર્પોરેટ ડિસ્પ્યુટ હોય તો એના સેટલમેન્ટ માટે આ જે સિંગાપોર કન્વેન્શન ઓન મેડિયેશન છે તો એને કહેવાય ને કે લાવવામાં આવ્યું છે. તો તમને ખબર પડી ગઈ. હવે આ જે સિંગાપોર કન્વેન્શન છે તો આનું બીજું નામ પણ શું છે, આ ઓફિશિયલ નામ તમારે યાદ રાખવું છે સિંગાપોર કન્વેન્શન એટલા માટે કારણ કે આને સાઇન ક્યાં કરવામાં આવ્યું હતું, સિંગાપુરમાં કરવામાં આવ્યું હતું, સમજી ગયા. તો આનું ઓફિશિયલ નામ શું છે, યુનાઇટેડ નેશન કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ સેટલમેન્ટ એગ્રીમેન્ટ રિઝલ્ટિંગ ફ્રોમ ધ મેડિયેશન. તો આ તમારે આખું જે લાંબુ નામ છે એને પણ તમારે યાદ રાખવાનું છે. અને આ પહેલી યુનાઇટેડ નેશનની ટ્રીટી છે જેનું સિંગાપોર ઉપર એનું નામ રાખવામાં આવ્યું છે, સમજી ગયા. પહેલી યુનાઇટેડ નેશનની ટ્રીટી છે જેનું નામ સિંગાપોર ઉપર રાખવામાં આવ્યું છે. ધ યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી એડોપ્ટેડ ધ કન્વેન્શન ઓન 20th December 2018 એન્ડ ઇટ વોઝ ઓપન ફોર ધ સિગ્નેચર ઓન ધ 7th August 2019 ઇન સિંગાપોર. એટલે કે યુનાઇટેડ નેશનની જનરલ એસેમ્બલીએ 2018માં ડિસેમ્બર મહિનામાં તારીખ યાદ રાખવાની જરૂર નથી, આ જે કન્વેન્શન છે તો એને એડોપ્ટ કર્યું હતું અને સિગ્નેચર માટે 7 ઓગસ્ટ 2019, હવે 7 ઓગસ્ટ યાદ રાખવાની જરૂર નથી, 2019 સિંગાપોરમાં અને સિગ્નેચર માટે ઓપન કરવામાં આવ્યું હતું. અને ઇન્ડિયાએ આ જે કન્વેન્શન છે તો એની જે સાઇનિંગ છે એને અપ્રૂવ કરેલી છે, યાદ રાખજો. ઇન્ડિયા છે તો એને આ જે કન્વેન્શન છે તો એને સાઇન પણ કરેલું છે અને અપ્રૂવ પણ કરેલું છે. ક્યારે, જુલાઈ 2019માં. એટલા માટે જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે ઇન્ડિયા આ પ્રકારનું સ્ટેટમેન્ટ આવી શકે, ઇન્ડિયા ઇઝ નોટ પાર્ટી ટુ ધી સિંગાપોર કન્વેન્શન ઓન મેડિયેશન. તો એ જે સ્ટેટમેન્ટ હશે તો ત્યારે યુપીએસસી તમારી ભાવનાઓ સાથે મજાક કરતી હશે, એવું છે જ નહીં. તમારે હસીને કહી દેવાનું ભાઈ આવું કશું નથી, અમે વાંચીને આવ્યા છીએ એટલે તમારું કશું પણ જાદુ ચાલવાનું નથી. ઇન્ડિયા છે તો આની પાર્ટી છે, આ જ વસ્તુ તમારે યાદ રાખવાનું છે. એઝ ઓન 1st September 2020 ધ કન્વેન્શન હેઝ 53 સિગ્નેટરીઝ ઇન્ક્લુડિંગ ચાઇના, ઇન્ડિયા એન્ડ યુએસએ, સમજી ગયા. એટલે કે
સપ્ટેમ્બર 2020 સુધી જે સિંગાપોર કન્વેન્શન છે તેમાં 53 કન્ટ્રીએ સાઇન કરેલી છે, સિગ્નેટરી કન્ટ્રીઝ છે. એમાં ચાઇના પણ આવી ગયું, યુએસએ પણ આવી ગયું. એટલે યાદ રાખવાનું છે યુએસએ અને ચાઇના પણ મેમ્બર છે. તો આ તમને ખબર પડી ગઈ. ધ સિંગાપોર હેડ વર્ક વિથ ધ યુનાઇટેડ નેશન કમિશન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ લો, અધર યુએન મેમ્બર સ્ટેટ એન્ડ નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન ફોર ધ કન્વેન્શન. તો આ તો અહીંયાથી કોઈ ક્વેશ્ચન ના બને કે આની માટે જે સિંગાપોર છે તો એને યુનાઇટેડ નેશન કમિશન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ લો છે, પછી યુનાઇટેડ નેશનના અધર મેમ્બર કન્ટ્રીઝ છે, અને જે નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે તો એની સાથે પણ કાર્ય કર્યું છે. તો આ તો બધી મોટી વાતો થઈ, અહીંયાથી ક્વેશ્ચન ના આવે. જસ્ટ એટલું તમારે યાદ રાખવાનું છે કે ઇન્ડિયાનું મેમ્બર છે અને શાની માટે આ કન્વેન્શનને લાવવામાં આવ્યું છે. તો આ તો તમને ખબર પડી ગઈ છે. આજે આપણે બધા આર્ટિકલને ડિસ્કસ કરી લીધા છે. વિડીયો ગમે તો ઓપન કે વિડીયો को લાઇક કરો યાર. કોઈ લાઇક નહીં કરતા. થોડું તમે વિડીયોને લાઇક કરો તો વધારે મજા આવશે. કારણ કે આમાં કેવું હોય, યુટ્યુબની એલ્ગોરિધમ હોય, સમજી શકો ને ભાઈ. લાઇક કરવાથી મારું પેટ ના ભરાય, સમજી ગયા? મને કોઈ ફરક પડતો જ નથી. લાઇક કરવાથી કોઈ આપણું પેટ ભરાતું નથી. કહેવાનો મતલબ એ છે કે યુટ્યુબની એલ્ગોરિધમ હોય, વિડીયોને થોડી લાઇક આવે ને તો યુટ્યુબના ઓટોમેટિક જે વિડીયો છે તે વાયરલ થવા લાગે, સમજી ગયા? તો વધારે લોકો સુધી આપણો વિડીયો પહોંચી શકે. કારણ કે આપણે સોશિયલ મીડિયામાં વધારે એક્ટિવ નથી. આપણા જે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપ છે તે એની અંદર જ હું મેસેજ નાખું છું. આપણે કોઈ કહેવાય ને કે માર્કેટિંગ કરતા જ નથી, અને લોકો સાથે કહેવાય ને કે આપણી વધારે એટલી બધી માર્કેટિંગ નથી. અને એટલા માટે હું તમને બધાને કહું કે વિડીયો એટલીસ્ટ તમે લાઇક કરો. કારણ કે છે ને કેટલું કરવાનું છે, એક થમને ખાલી પ્રેસ જ કરવાનું છે. વિડીયો છે ને એનો થમને પ્રેસ જ કરવાનું. મારે તો અહીંયા છે ને જો અત્યારે આપણી કેટલી મિનિટ થઈ ગઈ, અત્યારે 35 મિનિટ થઈ ગઈ. તો 35 મિનિટથી અત્યારે જો બોલી શકું તો તમે એટલું તો કરી શકો. આપણે કોઈ એહસાન કરીએ એવું કહેતા નથી, બરાબર છે? આપણે એવું કોઈ દિવસ ક્લેમ કરતા જ નથી. આ તો આપણી ડ્યુટી છે ને આપણે કરીએ છીએ. પરંતુ કહેવાનો મતલબ એ છે કે જસ્ટ તમે જો હું અહીંયા 35 મિનિટ બોલી શકતો હોઉં તો તમારે લાઇક તો કરવું જોઈએ ને. અને ના ગમે તો ડિસલાઇક પણ કરો, એની પણ છૂટી છે, પણ કંઈક તો કરો, સમજી ગયા? તો આટલું તમારા તરફથી કરવાનું છે. બાકી તો આપણે કંઈ વધારે કોઈને ફોર્સ કરતા નથી. ભાઈ તમને પણ કહેવાય ને કે ફ્રીડમ છે, તમને ઈચ્છા થાય તો લાઇક કરી શકો, ના ગમે તો ના પણ કરી શકો. પણ કહેવાનો મતલબ લાઇક કરશો તો યુટ્યુબની એલ્ગોરિધમ છે, વિડીયો આપણો વાયરલ થશે, વધારે લોકો સુધી આપણે પહોંચી શકશું, બરાબર છે? બાકી કોઈ પેટ ભરાતું નથી, મેં તમને પહેલાં પણ કીધું છે. અને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ચેનલ છે, પછી આપણું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે, ટ્વિટર અકાઉન્ટ છે, ફેસબુક પેજ છે, અને બાકી શું રહ્યું, વોટ્સઅપ ગ્રુપ છે. તો બધાની લિંક આપી છે, ત્યાંથી તમે ઇન્ડોએસમાં જોઈન થઈ શકો છો. વોટ્સઅપ ગ્રુપ ભવિષ્યમાં બંધ થઈ જશે, બરાબર છે? તો તમારે ટેલિગ્રામમાં જોઈન થશો તો વધારે સારું. ત્યાં પણ એડમિનનો નંબર આપેલો છે. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.